તો જય માતાજી મિત્રો, બધા મિત્રોને જય માતાજી। સવારમાં ગુડ મોર્નિંગ। તો મિત્રો અમારા બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ પડ્યો છે। તમે જોઈ શકો છો આ બાજુ જો ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પાક પણ બધા મિત્રો બળી જશે કેમ કે પાણી અતિ ભારે વરસાદ પડ્યો છે 2 દિવસથી મિત્રો। તમે બતાવો આ બાજુ મિત્રો કેમેરા છે, આ બાજુ બતાવો તમે કે જુઓ મિત્રો આ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। અને મિત્રો સામે દેખા તમે જો કપાસમાંથી પાણી તૂટીને આ બાજુ આવી રહ્યું છે। સામે વધારે પાણીનો આવરો થઈ ગયો છે એટલે તો મિત્રો તમે જોઈ શકો છો હવે પાણી આ જેઠા પર અમે ઊભા છો, જેઠા પર પાણી હેડવા મળશે કેમ કે આગળથી આવક વધારે છે પાણીની એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણા ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયું છે। 2 દિવસથી મિત્રો વરસાદ ચાલુ હતો એટલે તમે જુઓ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મિત્રો અમારા બનાસકાંઠામાં। કેટલા ફૂટનું તળાવ ઊંડું છે અને મિત્રો તમે જુઓ આ 20 થી 30 ફૂટ ઊંડું તળાવ છે, તૂટેલું છે। તો મિત્રો એમાં પણ જેઠા ઉપર પાણી ચડું થઈ રહ્યું છે, એટલો વરસાદ પડ્યો છે મિત્રો। તો મિત્રો તમે જુઓ કેટલો વરસાદ પડ્યો છે અમારા બનાસકાંઠામાં। 20 થી 30 ફૂટ ઊંડું ખેતર છે મિત્રો, એમાં પણ આ ભરાઈને જેઠા પર ચડું થઈ રહ્યું છે પાણી। તો મિત્રો તમે જોઈ શકો છો અમારા બનાસકાંઠામાં ભારે વરસાદ છે અને નુકસાન પણ થશે કેમ કે વરસાદ મિત્રો આવતો નહોતો પણ મિત્રો આવ્યો તો છપ્પડ ફાડકે આવ્યો। 2 દિવસથી વરસાદ ચાલુ હતો મિત્રો, હવે બંધ થયો છે। ઉપરવાલા દેતા હે તો છપ્પડ ફાડ કે દેતા। મિત્રો પેલી કહેવત તો સાચી છે કે ઉપરવાળા દેતા હે તો છપ્પડ ફાડ કે દેતા હે। તમે જોઈ શકો છો મિત્રો અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। તો મિત્રો 15 મહિના સુધી મિત્રો પાણી ચૂકાશે નહીં અને અમારા પાક પણ બધા બળી જશે કેમ કે મિત્રો ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે કેમ કે તમે જુઓ અમારા ખેતરમાં જુવાર ને એરંડા એવા વાયેલું હતું, બધું બળી જશે મિત્રો કેમ કે તમે જુઓ પાણી બધું ભરાઈ ગયું છે એટલે મિત્રો અમારે નુકસાન તો ઘણું બધું છે અને વરસાદ પણ જરૂરી છે મિત્રો ખેડૂતો માટે, તો કરીએ છીએ। કેમેરા કશું ખબર કરજો આગળ કેમ બોલાય તો મિત્રો તો તમને બતાવું કે અમારા બનાસકાંઠાના કાકા ગામમાં કેટલો વરસાદ પડે છે મિત્રો। મોટી છે મિત્રો